હમણાં પવન ફૂંકાઈ રહ્યો છે, ખેડૂતો વરસાદની રાહમાં છે, પરંતુ તારીખ 13, 14, 15, 16માં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે. આ ઝાપટા લોકલ સિસ્ટમના કારણે જુદા જુદા ભાગોમાં થવાની શક્યતા રહેશે. એટલે વરસાદી વહનમાં હજુ આવવાની તો વાર છે, પરંતુ ઉત્તર ગુજરાતના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. આ ઉપરાંત લગભગ 17-18 તારીખમાં બંગાળ ઉપસાગરમાં બીજી એક સિસ્ટમ બની રહી છે, ત્યાંની અસર પણ પૂર્વ ગુજરાતના ભાગોમાં, મધ્ય ગુજરાતના ભાગોમાં, અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ થવાની શક્યતા રહેશે. અને લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ અસર થવાની શક્યતા છે. તારીખ 17થી 23માં આ સિસ્ટમની અસર ખાસ કરીને તો 18થી 23માં કે 20થી 23માં થવાની શક્યતા રહેશે. જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે.